વર્ષ 2023ની પ્રવેશોત્સવની સરકારી સાયકલોને લઈને મોટો ખુલાસો થઈ રહ્યો છે। આ સાયકલો આપવાની તો હતી વિદ્યાર્થીનીઓને, પરંતુ એક વર્ષ બાદ કટાઈ ગયેલી સાયકલો અપાઈ અને કેટલીક સાયકલના પાર્ટ આઈએસઆઈ માર્ક વગરના હોવાનો પણ ખુલાસો। આઈએસઆઈ માર્ક ન હોવાના કારણે સરકારે નહોતી સ્વીકારી સાયકલ। પડેલી સાયકલોનું શું કરવું તેનો રસ્તો કાઢવા સરકારે બનાવી હતી કમિટી। 3 સચિવોની કમિટીએ કાઢ્યો હતો વચ્ચેનો રસ્તો। કંપનીને એક સાયકલ દીઠ 150 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો। જે સાયકલ સારી હોય તે સ્વીકારવાની સરકારે દર્શાવી હતી તૈયારી। જેના પાર્ટ્સ ખરાબ હોય તેને બદલી આપવાની હતી શરત। કેવી હાલત થઈ હતી શાળામાં સાયકલોની એ અમે આપને દ્રશ્યોમાં બતાવી રહ્યા છીએ। વર્ષ 2023ની પ્રવેશોત્સવની જે સાયકલો હતી એમાં ઘાસ ઉગી નીકળ્યું, સાયકલો ભંગાર બની ગઈ। અંતે હવે મીડિયામાં અને એબીપી અસ્મિતાએ અહેવાલ દર્શાવ્યા બાદ કલર કામ કરી અને આ જ સાયકલો હવે પધરાવી દેવામાં આવી। વર્ષ 2023ના શાળા પ્રવેશોત્સવની અંદર ધોરણ 9માં પ્રવેશેલી બાળાઓને આપવા માટે થઈ અને સરકારે 1,69,800 જેટલી સાયકલ ખરીદી। સાયકલની કિંમત નક્કી કરી 4,444। ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું અને એની અંદર ખબર પડી કે જે સાયકલ અહીંયા લઈ આવવામાં આવી છે તેના અમુક ભાગની અંદર આઈએસઆઈનો માર્ક નથી, જેના કારણે સરકારે સૌપ્રથમ આ સાયકલ સ્વીકારવાની મનાઈ કરી દીધી અને મહિનાઓ સુધી સાયકલ પડી રહી, જેમાં ઉનાળાના ખરા તાપમાં આ સાયકલ તપી અને વરસાદી પાણીની અંદર પલળી, જેના કારણે સાયકલ ખરાબ થઈ ગઈ। આ સાયકલનું કરવું શું એ નક્કી કરવા માટે થઈ અને સરકારે એક કમિટી બનાવી। એ કમિટીની અંદર નાણાં વિભાગના સચિવ, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના સચિવ અને આદિજાતિ વિકાસ વિભાગના સચિવ, આ 3 જણાની કમિટી બનાવી। કમિટીની અંદર નક્કી કરવામાં આવ્યું કે જે સાયકલ ખરાબ થઈ ગઈ છે એ ના લેવી અને જે સારી સાયકલ છે એ લેવી। ખરાબ થઈ ગયેલી સાયકલના પાર્ટ્સ જો કંપની બદલી આપે તો એ સાયકલ સ્વીકારવી, અન્યથા નવી સાયકલ કંપની આપે। આ નક્કી થયું અને ત્યારબાદ ખેલ ફરીથી શરૂ થયો। જે સાયકલ ખરાબ થઈ ગઈ છે, કાટ લાગી ગયો છે, એ પાર્ટ્સ નવા નાખવાના હતા, એના બદલે આ જે સપ્લાયર છે એ સપ્લાયર દ્વારા સાયકલને એ કાટ ઉપર ઘસી કાટ કાઢી અને એના ઉપર કલર કામ કરી અને રેડી કરવામાં આવી। સરકારની એ કમિટીએ એ પણ નક્કી કર્યું કે જે સાયકલ સ્વીકારવામાં આવશે એને પણ પૂરી કિંમત આપવામાં નહીં આવે, એમાંથી 150 રૂપિયા કાપી લેવામાં આવશે। 4,444 રૂપિયાની સાયકલની દંડ પેટે કંપનીને 150 રૂપિયાનો દંડ આપવાનું નક્કી કર્યું। સામાન્ય સંજોગોમાં અત્યારે જોવા જઈએ તો સાયકલ આ સાફ થઈ રહી છે એની મજૂરી પણ 150 કરતાં વધારે આવે, કારણ કે જે મટીરિયલ વપરાય છે, જે તેની અંદર શ્રમિક કામ કરી રહ્યા છે, બધું ભેગું કરીએ તો પણ 150 કરતાં વધારે આવે। હવે ખેલ ક્યાં પડ્યો છે, શું પડ્યો છે એ કોઈ કહેવા તૈયાર નથી। આપ દ્રશ્યની અંદર પણ જુઓ છો એ પ્રમાણે જે કાટ લાગી ગયો છે, ખરાબ થઈ ગયું છે, એ બદલવાના બદલે એને સાફ સૂફ કરી નવા રંગ રોગાન કરી અને વિતરણ થઈ રહ્યું છે અને આ સાયકલો હવે છેક વિદ્યાર્થીનીઓ પાસે પહોંચી રહી છે અને વિદ્યાર્થીનીઓના વાલીઓનું કહેવું છે કે સાયકલ જે કન્ડિશનમાં એટલે પરિસ્થિતિમાં આવી છે એ પરિસ્થિતિમાં વિદ્યાર્થીનીઓ ચલાવી શકે એમ નથી। સૌથી પહેલા એને રિપેરિંગ કરવું પડશે, એ ખર્ચો ભોગવવો પડશે અને ત્યારબાદ આ સાયકલ એ વિદ્યાર્થીનીઓ કે જે ધોરણ 9માં જેને આપવાની હતી એ અત્યારે ધોરણ 10માં પહોંચી એનો ઉપયોગ કરી શકશે। તો આ રીતના ખેલ ચાલી રહ્યો છે। ખેલની અંદર ગ્રીમકો પણ સંકળાયેલી છે, આ વિભાગના અધિકારીઓ પણ સંકળાયેલા છે અને ઇક્યુડીએસ કે જે સંસ્થા છે થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શનની એ પણ ક્યાંક સંકળાયેલી છે, કારણ કે ફરીથી ઇન્સ્પેક્શન કરવાનું કહેવામાં આવ્યું હતું, પરંતુ એ વગર ઇન્સ્પેક્શને જ આ સાયકલો જે તે શાળા સુધી પહોંચી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે। કેમેરામેન વિપુલ બાલદા સાથે હિરેન રાજગુરુ, એબીપી અસ્મિતા, ગાંધીનગર।